પથરા લઈને પડ્યા હતા કુવામાં પથરા લઈને પડ્યા હતા ભાઈ હા પગે લાગીને સમજો માને ભલ ના પડે માં જો મારી જો અટના કુલ દેવીને હારો હાર મારી આ કુલ દેવીને હારા તારા બાલડો ભર્યા છે મારી તો અમે થોડીક સંખ્યા પણ તારું દુઃખ નથી તારે જે કાંડે વસ્તુ રમે છે દુઃખ નથી તો જેના મોટું દુઃખ છે મારી બતાવવાનું છે અને તું જે હાજે બોલી ગઈ અને આ દીકરાને ખોળિયા વાહો છો એ સત્ય છે મારી તો મારી ખમા ખમા કરીને કાંડો પકડી લે મારી એ તારો બાળક છે પછી તારે જ્યાં બેઠો હોય ને બાપ તારો દીકરો છે ને તારા એમ થાય ને કે મારા આગલા ઘરના દીકરા છે અને એને કાંડે ન જાવ તો દુઃખ થાય આવું તારા મનમાં આપણે છે એવું જાણવા પડે તો મારી જોગમાયા ખમા કઈ અને તારે ઈચ્છા હોય તો એ દીકરાનો કેવો નથી કે કોઈ ગોઠી ભરવાનો કહેવાનો નથી ભાઈ કે તમે કાટલું બદલી જાઓ કે ભવો નથી એ કોઈને કહેવાનું નથી મારી માં એ તારે કહેવાનું છે કે મારે કાંડે જવું અને તે ભાવ કર્યો તો અમે કોઈ કીધું નથી માં હા ભવો તો કંઠવાનો નથી અને બંધ ગયો એ આપણે આપને લઈ મળી હા હા કે ભાઈ મારા દીકરા છે આગળ અમારે જવું છે તો મારી તારે એક બધારી હા પાણી ઈ તારો ગોઠી છે 55 વર્ષની ભવો છે એના બાળ બચ્ચાને તારે ખમા કરવું પડે મારી ભલે ખોળીએ તો ન જાવ પણ દાગ દુઃખ મારી અને કદાને વરવો કાંટો લાગવા દેતો તું હિકોતરો હા કે 55 વર્ષ જમાડીશ મારી એના ઉંમરી વાળા હોય કે ન હોય હા માં કાના ઘરમાં હોય કે ન હોય દુઃખ હોય કે સુખ હોય તો ભૂલા નથી તો મારી આ ધર્મ આચરો ને મઠવચર પૂરું થઈ જાય બાપ અડધો હાઈકો થઈ ગયો તો મારી તારા જવાબ દેવો હોય ખમા કહે અને તારો દીકરો છે તારું પકડવું હોય તો જોઈને બેઠા બરાબર હા જાઓ